માનકુવા કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબીએ 2 આરોપીને 84,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે 2 ઈસમોને શંકાસ્પદ હાલતમાં પકડી તપાસ કરતા તેમની પાસેથી વાયરોના ગુચ્છા મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ આ વાયરો માનકુવા વિસ્તારમાંથી ચોરી કરી ભુજ ખાતે વેચવા લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં જુસબ સુલેમાન મોગલ, ઉવાવર્ષ 33, રહી સંજયનગર ભુજ અને નૌસાદ અલાઉદ્દીન ભટ્ટી, ઉવાવર્ષ 21, રહી ખાસરા ગ્રાઉન્ડ ભુજનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી બજાજ ઓટો રિક્ષા, આશરે 2,000 મીટર કેબલ વાયર અને 2 મોબાઈલ ફોન મળી કુલ 84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પીએસઆઈ એમએચ શિનોલ, ઈએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, ઈએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.